જોયું ને તમે કેવો હે આ બટકા બટકા વલ્લી ભાઈ જો મખણીનો જ નથી બેતો શું હે દિવસભાઈ હાલો તો હવે નાઈ લઈ અને ફ્રેશ થઈ જઈએ પછી આપણે આગળ કન્ટિન્યુ કરી એ સરકારને જો બહાર જવું હોય એટલે જો જોવા કેવો ખારો થાય નહીં મવડીના ડેમમાં પહોંચી ગયો જોઈ લ્યો મવડીનો ડેમ એ તો આગળ તો ફૂલ પાણી હતું ભાઈ પહોંચી ગયો માલ સામાન ડાઉન ટુ અર્થ હવે જો છજા નીચે ઊભું રહેવું પડે હાલત ખરાબ પાછા માર્કેટમાં નીકળી ગયા છીએ ઓકે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો જાગી ગયા છીએ આજે પણ વહેલા તો આજે તો ક્યાંક જવાનો પ્લાનિંગ થતો તો પણ માંડી વાયરું હે ઋતુકભાઈને કે એને કંઈક કામ આવી ગયું છે શું ખબર આમથી નથી જવાય એવું થોડું કામ વરસાદ જેવું છે આમ જો ફૂલ વરસાદ હતો નહીં પણ અત્યારે તો પડ્યો નથી વાદળા હે હા ભાઈ શું કરે અમારા સામે મારા આવી છે કે ચાલો તો હાલો મસ્ત જાગી ગયા અને એક કહેવાનું એ કે થોડોક યાર આમ કરો યાર થોડુંક આમ તમે યાર સબસ્ક્રાઈબ કોમેન્ટ કંઈ કરતા જ નથી યાર કોમેન્ટ કરો યાર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ બે કરી નાખજો તો કરી નાખજો યાર પ્લીઝ ભૂલતા નહીં તમે ભૂલી બહુ જાઓ તો હાલો મસ્ત હવે નીચે જાય અને કરી આગળ કન્ટિન્યુ હાલો જોજો આ કેવો ખારો થાય નહીં અભી મજા આયેગા ના और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है साले का खोपड़ी तोड़ साले का અને આયા બટકા પડે જોયું તમે કેવો હે આ બટકા બટકા વલ્લી ભાઈ જો મખણીનો જ નથી બેતો શું હે દિવસભાઈ આ ભાઈ જો એને ચાલુ કરી દીધા હે બ્લોગ તો હવે નાઈ લઈ અને ફ્રેશ થઈ જઈએ પછી આપણે આગળ કન્ટિન્યુ કરી એ સરકારને જો બહાર જવું હોય એટલે જો હાલો તો હું નાઈ આવું પછી આગળ આપણે કન્ટિન્યુ કરી મસ્ત ફ્રેશ થઈ ગઈ શાવર લઈ લીધો છે અને ઋતિકભાઈના ફોન પર ફોન આવે છે કે ક્યાં છો क्या बात है એ કે સ્કીમ કરી એવું મને કહે કે તું સ્કીમ આપોસ ને કાંઈ વાંધો નહીં હાલો ફટાફટ નીકળી A few moments later શું કહો તો નીકળી ગયા બહાર હવે આને જરીક ભૂખ લાગી ગઈ તો આને જમાડી દઉં ઓકે મેં નથી જમ્યું પણ આને તો જમાડવું પડશે તો હાલો ઋતિકભાઈને મળી શું કે ઋતિકભાઈ મજામાં પહોંચી ગઈ જો સરકાર પાસે કેમ આમ કેમ મોઢું કેમ આમ પાન બાન ચડાવ્યું હોય ને એટલે ઓલો થોડો પરસેવો હોય ને ભાઈને ગરમી જેટલી છે જો અચ્છા વ્લોગ જોતા હતા મારો હવે ઋતિકભાઈ ઉપર ચેલેન્જ કરવાની વાત છે બરોબર ને તો હાલો હવે ક્યાં જવાનું આપણે ખોટા હારી જાઓ હવે એ રે કંટ્રોલ ઉદય રેવા દિયો હારી બીજા ઈ આ નહીં હો ઉડે તો જ આ कुछ पूछा मैंने कुछ પડી જાઓ તો હાલો ક્યાં જવાનું ઘરે ઘરે તો ઉભા ઋતિકભાઈ નો હું ઓલો માલ સામાન લેવા જવાનું કેટલી વાર હાલો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો કહી દઈએ એકવાર આમ પ્રેમથી રોજ રોજ ન કહેવાનું સમજી ગયા હોય કરી જ નાખે એવું છે હા તો તમારી રીતે હાલો તમને મજા આવે ને મને મજા આવે એવું કરી નાખો તો હાલો
જઈ આવી કા આપણે તો પહોંચી ગયા હતા ઋત્વિકભાઈનો માલ સામાન લેવા. ઋત્વિકભાઈ તો પૈસા કાઢવા માંડ્યા હતા. જો માલ સામાન એટલો લઈ લીધો હતો. તો હાલો અહીંયા તો લઈ લીધું, મળી આગળ. ભૂખ લઈ ગઈ જો હરખી નાખજો ઋત્વિકભાઈ, વ્યવસ્થિત આવજો હો. અને કહી દો શું ખાવા આવ્યા તમે? હાલો દાળ પકવાન ખાવા. ક્યાં ના હે? તો કે આશાપુરા હો ભાઈ. કેવાક આવે? હારા આવે? હા એ પછી ખબર પડે. મેં તો જો કે ખાધા એક નંબર આવે. લોકેશન જાણવું હોય તો ક્યુ નાલું આવે ઋતિકભાઈ. तेरा तो गेम बजाना पड़ेगा. હાલો કાંઈ વાંધો નહીં, ખાઈ લઈએ હવે નિરાતે. નકર આ હે ને પાડ જ પીધશે આપણી. બધી ન બોલવાના શબ્દ મારી પાસે બોલાવશે. હાલો જમી લઈએ. क्या बात है सर, क्या बात है सर. જમીશું, નાસ્તો કરી લઈ. મસ્ત આજ આમ રખડવાનો પ્લાનિંગ હતો. સરકાર પાણી પીવે અને ઇધર તો બારિશ ચાલુ હો ગઈ રે ભાઈ. બારિશ આ રહી है. ઋતિકભાઈ શું કેવું, તમારો મૂડ બગડી ગયો કે? હાલો યાર, એ તો કંઈક કરી નકર ઘરે ભાગશું. જમવાનું ટાણું થઈ જાય ત્યાં સુધી આવશે. હાલો આંબાલાલ પટેલ લાગે. અંબાલાલ પટેલ મને જ પૂછવા આવે. લાગ્યું એવું કારણ કે બોઈલો એના ઉપરથી મને લાગ્યું આ તો આંબાલાલ પટેલ લાગે. બીજું કઈ કેવું તમારે? બીજું હવે આમાં કાંઈ ના ના કહી દો તમ તાર કેવું હોય તો. આપણી ઓડિયન્સ સાંભળે જ છે બધું. એ હાઈ ફરવું એને તું બોઈલો ને રાતે જમવાનું ટાણું થઈ જાય ત્યાં जलवा है हमारा. એમાં જ તારું ખબર પડી ગઈ કે આ મોટો જ્યોતિષ લાગે. એ ભલે કાલે ઘરે ભલે ઓકે કરો. તારે ઘરે લાય નહીં છે જોજો. હા કાંઈ વાંધો નહીં. હાલો હવે નકર આ ઋતિકભાઈ તો પોરા થયા. હાવ પોરા થાય પેલા હું વયો જાઉં. हरामी हो बेटा. બારી સારી છે. હવે આ રહી જાય ઋતિકભાઈ, તમારું શું કેવું છે? સૂત્રોના હિસાબથી હું તમને શું જાણવા મળ્યું? તો હમણાં રહી જાય હવે એક વાદળું છે ને એવું છે? અહીં અમે પલરી ઝાડવા નીચે ઊભા તો રહી ગઈ કા. હાલો મળી આગળ અમારા રી એટલે કરી કન્ટિન્યુ. ડાઉન ટુ અર્થ. હવે જો છજા નીચે ઊભું રહેવું પડે. દયાથી આવી ગયા જો છજા નીચે ઊભા બધી તારી દયા હે. હવે આ રહેવાનું નામ નથી લેતો ને ઓલો નો કે એ બાવલિયા આ તો હલવાય. એક એક ઊભા રહી ગઈ આ શેરીમાં. કેમ કે હું ઋતિકભાઈ નવા નવા કપડા પી ગયા. આપણે તો પલરી જાય તો હાલ, એવું કઈ નથી. ગળામાં ચેન ને કાઢી નાખો જો વેચાવી નાખીશ. 4 વખત ચેરનું બોલો કાઢી આવું હમણાં ઘરે જઈને. બધું 4 વખત જ બોલું. હા 4 બધું 4 વખત. 4 વખત પહેલી વાર બોલ્યો ઋત્વિકભાઈ. 4 વખત ચેરનું બોલો ઘરે જઈને કાઢી આવ ને તું વેચાવી. પાણી સીસો યો એક કાંઠે રાખ્યો હોય. હવે રે પેલા વાં ઊભા હતા. વાં જો આપણું વ્યક્તિમાં પડ્યું જ નહીં. તો ત્યાં આવું બસ છાતા આવતા હતા, પલળતા હતા તો અહીંયા આવતા નહીં. હાલો મવડીના ડેમમાં પહોંચી ગયો. જોઈ લ્યો મવડીનો ડેમ. એ તો આગળ તો ફૂલ પાણી હતું ભાઈ. આખો પલરી ગયો. વાત જવા દો તમે. એ તો આ કાંઈ નથી. તમારે ત્યાં છે કે નહીં વરસાદ? હવે વરસાદ ડેઈલી લોહી પીવે. હાલત ખરાબ. વરસાદ સારો પીછો જ નથી છોડતો. ડેઈલી પલરવાનું. તો હાલો કપડાં બદલાઈ લઉં. ઋતિકભાઈને તો એક ફંક્શનમાં જવાનું હતું લઈ ગયા. હું હજી ઘરે પહોંચ્યો ત્યાં આ હાલત થઈ ગઈ. તો પાછા માર્કેટમાં નીકળી ગયા છીએ અને જઈ હી. આજ શનિવાર એટલે બાલાજી જવું જ પડે. વિડીયોને કરી એન્ડ કાલે મળશી નવી એનર્જી અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર, સ્ટે ટ્યુન અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો.
એ ફરજિયાત કરી નાખો એક. હાલો કરી જ નાખો અત્યારે. નીચે સબસ્ક્રાઈબ દબાવી જ દો બધાય. હાલો વિડીયોને કરી એન્ડ. કાલ મળશે નવી એનર્જી અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર, ગુડ બાય.